મિત્રો કેમ છો બધા મજામાં ને? તો હવારમાં આપણે આજે નેદવા આવી ગયા છીએ અને આપણા ભેરા છે પટેલ, નવઘણભાઈ અને બીજો સ્ટાફ વાહે આવે છે. રિક્ષા ગારો છે એટલે બ્રેક મારવી પડી હતી અને લોકેશન જામી ગયું છે. તો આપણે આજે શું નેદવાનું છે ભાઈ? માંડવી નેદવાની છે. 2 સાટા કરતે તો નહીં હાલે. જો રિક્ષા પાછળ આવે છે, જમાવટ ને જમાવટ છે. પટેલ રિક્ષામાં ચડી ગયા અને આપણે વાહે હાલો તો આગળ જઈએ. આમ ગાડીનું લોકેશન કેવું છે તમને બતાવું. અને આ બાજુ સીતાફળીના બગીચા ધોમ છે હો ભાઈ. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને થોડો. તો મિત્રો મારી ટોપી પડી ગઈ હતી એના હિસાબે અમે રિક્ષામાંથી હું ઉતરી ગયો, પણ નવઘણભાઈ તો એમને ઉતરી ગયા. મને કે ખોટો રોદો ખાવો ને. તો હવે તમને હું માંડવી બતાવું, તમે જોઈ શકો છો. આ માંડવી કેમ છે, કાંઈ ઘટે. 1 નંબર માંડવી છે ભાઈ. અને નથી પાણી વહીજું અને દવા નરવાઈની મારતા છે લોકો. બહુ સારી માંડવી છે. અને આપણે સામે જે નારિયેરી દેખાય ને ત્યાં કામે મુકાવાનું છે. અને આ બાજુની માટી ચીકણી છે, તો એના હિસાબે જરા કે વરસાદ થાય તો આપણું કામ પૂરું. તો હવે વાડીએ જઈએ, શું પોઝિશન થાય જોઈએ આગળ. તો મિત્રો એક ટોપી વાહે આપણે સેટવાળા રસ્તેથી લઈ અને હામી છેક વાળી છે. તમે જો તો કેટલું હાલવું પડ્યું આપણે. એક ટોપી હાટું ટોપી પડી ગઈ હતી. તો મિત્રો આપણે વાવણીયા બાંધી લીધા છે અને સ્ટાફ આખો વયો ગયો. તમે જો તો આપણી આયર તો કેટલા મી આવ્યો, બધા હોહન રીતે ચોટી ગયા છે. અને આપણે પાછળ હતા એટલે આપણે છેલ્લે છીએ હંધાઈની. તો અમારી હાયરું મૂકી દેજો ભાઈ, એટલી પ્રાર્થના છે તમને. હાલો વરગ ગયે, નકરો વિડીયો ઉતારે નહીં પહેરો ભાઈ. કંઈક આ રીતની હાયરની સિસ્ટમ છે, 5 હાયરું વાળી. અને એવું બધું કંઈ ખળ બતાવતું નથી એટલે નિરાજ છે. બસ જો આ ટાઈપનું આ દૂધલા જેવું થાય જો એટલે નેંદવું ઉકલે હે, વાંધો નથી. અને ઓલી બાજુથી લેતા આવ્યા આમ બાકી છે. મારા મેહુલભાઈ, મારા પટેલ જો ચા લઈને આવે છે. ચાનો ટાઈમ થઈ ગયો. જો આઈલા આવે દેખાય કેમ ઝાખા દેખાય. પવન આવે તો ફોન લે, એટલો પવન આવે છે. ચા આવી ગયો છે ને બધાય ચા પીવા હાટું તૈયાર જ છે. તો આપણે તો નાથી જાજા આઘા છીએ. આમ રામભાઈ ખળ નાખવા ગયા, વરસાદની બધા વાહલી પાંગજમાં છે. જો તો હાલો ચા પી લઈએ ઝડપથી. અમારું મોઢું જ એ બાજુ હતું, કારણ કે ચા વગર નું હાલે. અને આ ભુવાજી જો ને મોર જાય છે, જાળવા ભાંગી જાય. હાલો ચા પી લે હાલો. તો ભાઈ 12:30 થઈ ગયા છે, 12:30. અમે 3 માં દીકરો મોર છીએ સમજો. બાકી આમ પાછળ તો કેટલો સ્ટાફ વાહે છે, પણ એનું કારણ છે અમારે થોડુંક મીડિયમ ખળ આવ્યું છે, મોટું એ લોકોને થોડુંક ઝીણું ખળ આવ્યું છે. અને ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ઝીણા છાંટાઈ આવે છે, તડતડ થાય વાહામાં. અને બારોટ માથે અંધાર છે જો. એટલે આજ વાતાવરણ તો છે ને ગોબમ પણ એવું છે જ. ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો, એટલાને લેવરાવી લેવું તો આગળ ખાવા જવાનો ટાઈમ થઈ જાય. મિત્રો માણસને ભૂખ લાગી ગઈ છે. એક થઈ ગયો ફીટ. ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો છે. અને ઓડિયન્સ બધું જો 2-2, 3-3 ને 4-4 વાવણીયા લઈને ભાગ્યું છે. પટેલ ખાડો અમારે નથી ગારવો ભાઈ. અને વાડી આગી છે આપણી. જોઈએ જ આપણે વર્ષાબેન હું ખવડાવ. ઉત્તર બંગાળના માણસો છે. હાલો જમી આવીએ. બીજું ઓડિયન્સ બધી હાથ પગ ધોવા માટે આવી ગઈ છે. અને જામફર ઉપર તૂટી પડી છે. તમને બતાવું એક ડંગ, એક દાગીનો બતાવું જામફરનો, એક પ્યોરિટી વાળો માલ. જો તો આ જામફર તમે જોઈશો, જોઈ લે બતાવે. તો પાકલ જામફર નહીં ખાવાનું, આવું ખાવાનું. આપણે એક બાઈટ લઈ લઈએ આનો. જો કેમ છે? આ બાજુ બધા હાથ પગ ધોવે છે. શું થયું ભાઈ? તો આપણે ખાઈ લઈ, હાથ પગ ધોઈ નાખીએ. ખાઈ લે રે. તો જામફર લેવો હોય તો આવી જાવ વાળીએ. તો મિત્રો આપણે જમીન ફ્રી થઈ ગયા છીએ, નવરા થઈ ગયા છે. હું અત્યારે આવ્યો છું મેળી ઉપર. અને નવઘણભાઈ જો પાછળ આરામ કરે છે. તો અહીંથી વાડીનો સીન આવે છે 1 નંબર, કાંઈ ઘટે નહીં એવો. અને અહીં પાછળ આવી ગયું છે ઘંટિયા બટિયાનો રસ્તો છે, જ્યાં આપણે 17 હાથે નીકળે. તો હું તમને બતાવું અહીંનું લોકેશન કેવું છે.
તમે જોઈ શકો છો આખે આખો નજારો એક નંબર દેખાય છે. જો વાડીનો કેવો છે, કાંઈ ઘટે. અને અહીંયા ઓલી છે જામફળીઓ, સીતાફળ ને જામફળ ને એવું બધું. તો આ 12 માસી છે ભાઈ. આપણે પૂછ્યું તો ખબર પડી કે આમાં 12 માસી જામફળ થાય છે. તો આજે આપણે પોપટ માટે લઈ જવા છે. પોપટે મોજ કરે કે નહીં, તો થોડાક જામફળ ઉતારી દઈએ. જમી તો લીધું છે, સેવ ટમેટાનું શાક હતું, ખાઈ શકે. આપણે હેને વરગવાનો ટાઈમ થઈ ગયો છે ને વર્ષાબેન પ્યાલી લેવા તૂટેલી. તૂટી ગયેલી છે જો આવા પ્યાલા લેવા હાવ. હરખો તો સા દે ને ક્યાંક પ્યાલી તમે મોંઘી લેવો. હું તમે આવી સા એ જો નાખ જરી કામ આવે. તૂટેલી પ્યાલી લેવી વર્ષા આમ ના લેવો, તારી ભૂલ છે. આ તમે હાવ એટલે બધા મજૂર આરે ડગડાઈ કરવામાં આવો તમે, નકર કામ બંધ રહે. હે તો તમે વાટકા દ્યો તો શું કરે? આ પાવલીની પ્યાલી લેવી તું. પાવલીમાં મોંઘી પડે, જો ટીપા પડે. જો ટીપા પડે જો. તો ભાઈ બપોર પછીના 3:42 ઝીણા ઝીણા વરસાદની સાથે ઠંડો પવન વાય છે ને સેલા ક્યારા છે. અને રામભાઈ ને વર્ષાબેન અમે 4 જણા એક ક્યારામાં વર્ગા તો ભેરું નથી થતું અમારું, કારણ કે ખળ એટલું છે અને વરસાદે આવે છે, છાંટા ચાલુ છે. આ પાછળનો અંધાર પોરબંદર માંથી આપણી ઉપર ત્રાટકવાની તૈયારીમાં છે, પણ આપણી હાયરું પૂગી જાય ને તો ઘણું. આજુબાજુ બે સાઈડમાં વરસાદ ફાહાઈ જાય છે એટલે સારું છે. તો આને પૂરું કરી દઈને અમારા હાયરમાં એક મોટો માણસ છે, ખા પડ્યો છે આવને દે એક દારૂ ભાઈ પોરો નથી ખાતો. જો તો એનું કામ બહુ ઊંચું છે અને એટલી હાયર પૂગી જાય ને આ તોય ઘણું છે. દવાવાળા હોતે પોરા ખાતા જ નથી. એક ધારા સોઈટા છે પટેલ ને. આજી મને એમ લાગે છે કે નરવાઈ કરી દેવાના છે માંડવીમાં. તો સાટા ચાલુ થઈ ગયા, આપણે લઈ લેવી ઝડપથી. આપણું કામ પૂરું થઈ ગયું છે અને ઓડી આપણી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હટજો ભાઈ, જોઈ લો ફૂલ ટ્રાફિક હો. ચાલો મળશું નવા વિડીયોમાં. બાય બાય.